લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના બોરિયાદથી જૂની માંગરોળ તેમજ તાલુકાના શંકરપુરાથી શિરોલા ગામને જોડતા બંને માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થતા બોરિયાદથી જૂની માંગરોળ રોડ પર 2 કરોડ 21 લાખ તેમજ શંકરપુરાથી શિરોલા 2 કરોડ 78 લાખના ખર્ચે બંને રોડ નવીન બનશે. ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે બંને રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી વિસ્તારના લોકોની રોડને લઈ માંગ હતી. ખેતર જવા તેમજ બંને ગામોને જોડવા આ માર્ગ મહત્વનો હોય ત્યારે બંને રોડ મંજૂર થઈ ગયા. આજે ભૂમિપૂજન થતાં 4 ગામના લોકોએ આનો સીધો લાભ મળશે. ત્યારે આ પ્રસંગે શિરોલા ગામના સરપંચ અક્ષય ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, જૂની માંગરોળના સંજય ઠાકોર, કરનેટ ગામના ડેપ્યુટી સરપંચ અજય ભાટિયા, કેયુર ઠાકોર સહિત બોરિયાદ ગામના સચિનભાઈ જોશી તેમજ સરપંચ તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા. પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ગ્રામ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી VN સોમાણી તેમજ રીતેશભાઈ રોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આજે સિરોલા અને શંકરપુરાને જોડતા 3.5 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. 2 કરોડ 78 લાખના ખર્ચે આ રસ્તો 6 મહિનામાં રસ્તાની કામગીરી પૂરી થશે. હું આપના મારફત સિરોલા અને શંકરપુરા બંને ગામના લોકોને તેમજ વચ્ચે જેમને પણ જમીનો આવે છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનો લોકોની લાગણીને માંગણીને સમજીને આ ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર પણ માનું છું. આજનો દિવસ વિશેષ છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામલલ્લાને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે આજના દિવસે આ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે. ત્યારે ભગવાન રામની કૃપા આ વિસ્તારના તમામ ગ્રામજનો પર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું. જય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બોરિયાદથી જૂની માંગરોળને જોડતો રસ્તો એ પણ 2.75 કિલોમીટર એટલે કે 3.5 કિલોમીટરનો છે અને 2 કરોડ 21 લાખના ખર્ચે રસ્તાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે સાઠોદથી ચાંદોદ, સિરોલાથી શંકરપુરા અને બોરિયાદથી જૂની માંગરોળ એમ ડભોઈ તાલુકાના બધા ગામોના રહેવાસીઓને ભગવાન રામની કૃપા ફળી છે, જેના કારણે એમના આ જે વર્ષોથી જે કામોની માંગણી હતી, જે રસ્તાઓની માંગણી હતી, એ રસ્તાઓની કામગીરી આજથી ચાલુ થઈ રહી છે. હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, અને ભાજપની સરકાર એટલે ભરોસાની સરકાર. લોકોએ જે ભરોસો મૂક્યો છે એને સાર્થક કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી લોકોની આ રસ્તાઓની માંગણી હતી, એ આ વખતે પૂરી થઈ રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રામ્યજનોમાં પણ અનેરો આનંદ છે, એક ઉત્સાહ છે. ત્યારે એ તમામને અભિનંદન અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પક્ષની સરકારના તમામનો હું આ તબક્કે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને તમામ ગ્રામ્યજનોને અભિનંદન પાઠવું છું.